કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું ફરી વિવાદિત નિવેદન સામે આવ્યું છે। કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કટ્ટરવાદના નામે ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે ગુજરાતમાં પણ યુપી બિહારની જેમ ગુંડાઓનું શાસન છે। ભાજપ મુસ્લિમ સમાજની દરગાહો મસ્જિદોને ટાર્ગેટ બનાવી રહ્યું છે। ભાજપ મસ્જિદોનું ડિમોલેશન થતું હોય તેવામાં કહેવાતા મુસ્લિમ સમાજના બનાવગીર બાવા જેઓ ભાજપના ઉમેદવારો બની કેસરી ખેસ પહેરી ફરે તે શરમજનક કહેવાય। હું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અપીલ કરું છું કે જ્યારે આજે અમે રાપર મુકામે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે અહીંયા આવ્યા, ત્યારે જે દ્રશ્યો અમે જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ કે જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર ગુંડાગીર્દીનું અને લુખાઓનું શાસન હોય છે એ જ પ્રમાણેનું શાસન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું અહીંયા જે છે રાપરની અંદર મેં જોયું છે। એટલે જે રીતની ગુંડાગીર્દી, જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું, લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા તો મને ઘણું દુઃખ થયું। અમે એક કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ।